મિત્રો, વેકેશનનો સમય અત્યારે જ્યારે ચાલી રહ્યો છે ત્યારે એમાં પણ સ્પેશિયલી 12માના વિદ્યાર્થીઓને તો એટલું લાંબુ વેકેશન લાઈફમાં ક્યારે મળતું જ નથી. તો 12માનું વેકેશન એ બેસ્ટ વેકેશન છે. પણ આ વેકેશનમાં એક વાત સમજજો કે ભાઈ, તમે અત્યારે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો, 17 વર્ષની ઉંમર થઈ, અત્યારે આ વેકેશનમાં કંઈક કમાઈ શકો ને એવી એકાદ સ્કિલને ડેવલપ કરો, અથવા તો તમારી અંદર જે એકાદ સ્કિલ હોય ને એ સ્કિલના આધારે થોડું ઘણું અર્નિંગ કરો. એ માટે નહીં કે પૈસા કમાવા માટે, પણ બે ફાયદાઓ થશે. એક તો પૈસાની કદર થશે, વેલ્યુ થશે, કેટલી વિશે શો થાય ખબર પડશે. અને બીજું, માર્કેટમાં લોકોની વચ્ચે જશો ને તો લોકોનો માઇન્ડસેટ અને રિયાલિટી વિશે સમજાશે, જે તમને કોલેજમાં થિયરીની સાથે પ્રેક્ટિકલ શીખવા માટે પણ મજબૂર કરશે. આ સ્કિલને ડેવલપ કરવા માટેનું વેકેશન છે, અથવા તમારી અંદર રહેલી સ્કિલને માર્કેટમાં એપ્લાય કરવા માટેનો સમય છે. ઘરે બેસીને મોબાઈલમાં ટાઈમપાસ કરવા કરતાં ક્યાંક અને ક્યાંક ઇન્ટર્નશિપ કરો, ક્યાંક અને ક્યાંક આવો જોબનો ઓપોર્ચ્યુનિટી ગોતો, અને જ્યાંથી તમારી સ્કિલને ડેવલપ થાય, પૈસા માટે નહીં પણ જીવનના સૌથી મોટા લેસન માટે. આ વાત આપના મિત્ર સાથે શેર કરજો, જેથી કરીને બધા સાથે જોબ ગોતી શકાય અને વેકેશનમાં કંઈક અર્નિંગ થઈ શકે. અને હા, વિચાર જરૂર કરજો.